સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક દંપતીએ મોટું કૌભાંડ રચ્યું હતું, જે મામલે ભેસ્તાન પોલીસે આરોપી દંપતી વિક્કી જરીવાલાની પત્ની કૃષ્ણાને ઝડપી પાડી. દંપતીએ વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી હતી. ધમકી આપીને લગભગ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. એક્સપર્ટ કંપનીમાં રોકાણ કરેલ રૂપિયા ડ્રગ્સમાં ધંધામાં રોકાણ કર્યા હતા. સમગ્ર મામલે વીમા કંપનીના એજન્ટનું નામ નહીં ખોલવા રૂપિયા પડાવી લીધા. આરોપીનું વર્તન શંકાસ્પદ લાગતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો, જે બાદ ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી. એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે. એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી. આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી. અંબાજીના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો. અંબાજીના મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ. ₹500ના દરની 240 નકલી ચલણી નોટો ઝડપાઈ છે. પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો પ્રયાસ કર્યો. ભાબરના બુરેઠા ગામના વ્યક્તિને એલસીબીએ પકડી લીધો. 1,20,000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી. બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું સામે આવ્યું. કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તે અમારા ભાભરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે. હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય. અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કર્ણાટકના સેવાર્થીઓએ અનોખો કેમ્પ શરૂ કર્યો. કર્ણાટકના સેવાભાવી લોકો સેવા કરવા અંબાજી પહોંચ્યા છે. અંબાજીથી 3 કિલોમીટર દૂર કર્ણાટકના 8 લોકોએ ઇડલીનો કેમ્પ શરૂ કર્યો. કર્ણાટકના સેવાર્થીઓ અંબાજી જતા પદયાત્રીઓને ઇડલી ખવડાવીને સેવા કરી રહ્યા છે. સેવાર્થી ભાઈએ કહ્યું કે રોજની 20,000 થી 25,000 ઇડલી જાય છે. યાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઇડલી અને તેની ચટણીમાં કોઈપણ જાતનું તેલ નંખાતું નથી, જેથી આ ઇડલી આરોગ્ય માટે પણ સારી છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા 3 વર્ષથી આ ઇડલીનો કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓ માટે કરતા હોઈએ છીએ. सर आपका अलग अलग तो है. हम लोग 3 साल से कर रहे हैं इडली का. 3 साल से कि इडली का सबको पसंद रहता है. तेल बिना बनाते हैं, कोकोनट चटनी है और इडली है, सब बनाते हैं हम लोग. अभी सर तुम कहाँ से हो? हम कर्नाटक का है. कर्नाटक से यहाँ कैंप करने आते हो? क्या कैंप करने आते सर? आपके लिए सेवा करने के लिए कर्नाटक से आता है. नारियल भी कर्नाटक से आता है. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજથી 3 દિવસના મેળાનો પ્રારંભ થયો છે. મુધણેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો. મુધણેશ્વર મહાદેવનું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું. જાદરમાં આવેલ મંદિરમાં મુધણેશ્વર મહાદેવને ફૂલોથી સજાવવામાં આવ્યા. વહેલી સવારથી ભક્તો મુધણેશ્વર દાદાના દર્શન માટે ઉમટી પડ્યા. આ ત્રિદિવસીય મેળો બુધવાર સુધી યોજાશે. અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ, એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ. એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું थोड़ी चौखट पूर्वक काम करिए. हम उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है, और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्होंने निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था, और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया, जिसमें एक पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं, एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજથી 3 દિવસના મેળાનો પ્રારંભ થયો છે. મુધણેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો. મુધણેશ્વર મહાદેવનું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું. જાદરમાં આવેલા મંદિરમાં મુધણેશ્વર મહાદેવને ફૂલોથી સજાવાયા. વહેલી સવારથી ભક્તો મુધણેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા. આ ત્રિદિવસીય મેળો બુધવાર સુધી યોજાશે. હવે મંદિર કે અન્ય કોઈપણ મિલકતને તોડ્યા વગર ઊંચી લેવાનું ષડયંત્ર શક્ય છે, કારણ કે
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરને પાયામાંથી ઊંચું કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પાયામાંથી અંદાજિત 3 ફૂટ જેટલું ઊંચું કરાશે. ભારતની આ વિશેષ ટેકનોલોજી દ્વારા જૂનાગઢમાં પ્રથમ શિવ મંદિર ઊંચું લેવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જળ હોનારતમાં ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયું હતું, જેથી આ સમસ્યાને નિવારવા હાલ 200 થી 250 જેટલા જેક મંદિરના ચારે તરફ પાયામાં લગાવી મંદિર ઊંચું લેવામાં આવી રહ્યું છે. બિહારની આ કંપની દ્વારા અત્યાર સુધીમાં 6000 થી વધુ મિલકતો ઊંચી લેવામાં આવી છે. ઉપરાંત 500 જેટલી મિલકત શિફ્ટિંગ કરવામાં આવી છે. ₹3 થી 3.5 લાખના ખર્ચે આ મંદિર 3 ફૂટ જેટલું ઊંચું કરાશે. સાથે અહીં આવેલ હનુમાન મંદિર પણ 4 ફૂટ જેટલું ઊંચું કરાશે. ગત વર્ષે જળ હોનારતમાં આ મંદિર ડૂબી ગયું હતું અને ગર્ભગૃહમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારબાદ અહીંના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય કરાયો હતો. में झंझेरा रोड और शिवनारायण मंदिर है. हाँ, मतलब मंदिर शिव जी का है. ये इनको 3 फुट करीबन ऊंचा करना है. लगभग ये आपको महीना से 25 दिन के अंदर ख़त्म हो जाएंगे. મંદિર ઊંચું લેવાનું કારણ છે, કામ ચાલુ છે, પણ અત્યારે શું છે કે આ ગઈ સાલ જળ હોનારતને હિસાબે આપણે આ ગર્ભગૃહની અંદર પાણીનો હિસાબે આપણે આ મંદિરનું 3 થી 3.5 ફૂટ જેટલું અધેર ઊંચું લેવાનું છે. તોડ્યા વગર ઊંચું લેવામાં આવશે. જૂનાગઢમાં જે બિહારની એક કંપની છે તેણે આ કામ હાથ ધર્યું છે. જળ હોનારતમાં મંદિર ડૂબી ગયા બાદ આ નિર્ણય લેવાયો છે. મંદિરની ચારે તરફ જેક મૂકી અને મંદિરને ઉપર કરવામાં આવશે. ગર્ભગૃહમાં પાણી ઘૂસવાથી ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો. અને હવે આવો સાંભળીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે સીધો સંવાદ. દક્ષિણ ગુજરાતમાં વિઘ્નહર્તાનું એક એવું મંદિર છે જ્યાં લંબોદરના દર્શન માત્રથી ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય છે. બારડોલી તાલુકાના સુરાલી ગામમાં રમણીય સ્થળે આવેલું છે લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિર. અહીં દર્શન કરવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની કામના પૂરી થતી હોવાની માન્યતા છે. દર મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પગપાળા દર્શન માટે આવે છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ મંદિરમાં 5 મંગળવાર ભરવાની બાધા લેવાથી ભગવાન ગણેશ સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરે છે. લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિરની સ્થાપના 40 વર્ષ પહેલા થઈ હતી. મંદિર નિર્માણ પાછળ ગ્રામજનોનો પશુ પ્રેમ અને એક મહાવતની હાથણીની કથા જોડાયેલી છે. લોકોની વાલસોઈ હાથણી મૃત્યુ પામતા ગ્રામજનોએ ત્યાં જ તેની સમાધિ બનાવી અને ભગવાન ગણપતિના મંદિરનું નિર્માણ કરાવ્યું. જે હાથણીની અહીં સમાધિ બનાવાઈ તેનું નામ લક્ષ્મી હતું, જેથી મંદિરનું નામ પણ લક્ષ્મી વિનાયક ગણેશ પાડવામાં આવ્યું. મંદિરમાં વિરાજમાન મૂર્તિ ચમત્કારિક હોવાનો ગ્રામજનોનો દાવો છે. 1997માં જ્યારે ગણપતિએ દૂધ પીને ચમત્કાર કર્યો ત્યારે સુરત જિલ્લાનું આ એકમાત્ર મંદિર હતું જ્યાં ચમત્કાર જોવા મળ્યો હતો. ગણેશજીના મંદિરો તો દરેક ગામડા અને શહેરોમાં આવેલા છે, પણ સુરાલી ગામના આ મંદિર સાથે લોકોની અતૂટ આસ્થા છે. લક્ષ્મી વિનાયક ગણેશ મંદિરમાં વિરાજમાન ગણપતિજી ભક્તોની માનતા પૂરી કરતા હોવામાં લોકોમાં શ્રદ્ધા છે. મંદિરમાં મંગળવાર અને તહેવારોના સમયે દર્શનાર્થીઓનો મેળાવડો જામે છે. હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા દર્શને આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે ગણપતિની કૃપાથી ગામમાં ક્યારેય કોઈ આફત નથી આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન પહોંચ્યા. જીએમડીસી ગ્રાઉન્ડ પર સભા બાદ